વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં ગણિત વિષયમાં આપણે ભૂમિતિના પાયાના ખ્યાલો પ્રકરણ ભણતા રહેલા છે। એની અંદર આપણે આના આગળના ભાગની અંદર કુલ 5 થી 6 ટોપિકો જોયા। એક બિંદુ વિશે વાત, એક રેખા વિશે, એક રેખાખંડ, બરાબર, એક છેદતી રેખાઓ, એક સમાંતર રેખાઓ, એટલી બાબતો રહી જોયેલી। હવે એના પછીનો ટોપિક છે કિરણ, બરાબર। તો કિરણ જે રહ્યું એ રેખાનો જ એક ભાગ, બરાબર, જે એક બિંદુથી ઉદ્ભવે છે, જેને ઉદ્ભવ બિંદુ કહેવામાં આવે, અને તે અનંત સુધી એક જ દિશામાં વિસ્તરેલ છે, બરાબર। રેખા જે રહી એ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલ હોય, બરાબર। રેખા આ બાજુ વિસ્તરેલ છે, બરાબર। રેખા બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય, પરંતુ કિરણ એ એક જ બાજુ અનંત સુધી વિસ્તરેલું હોય। હમણાં કહું તમને કઈ રીતે। તો કિરણના પહેલા ખાલી આપણે નાનકડા એવા ઉદાહરણો જોઈ, બરાબર। તો ઓલી ટોર્ચ લાઇટ હોય, ટોર્ચ લાઇટ, બરાબર, આ ટોર્ચ લાઇટમાંથી નીકળતા બરાબર એ ટોર્ચ લાઇટમાંથી નીકળતા જે કિરણો રહ્યા, બરાબર, તો એ બધા નીકળે છે ક્યાંથી? તો કે ટોર્ચ લાઇટમાંથી નીકળે, અને પછી બધી જગ્યાએ જ્યાં જે બાજુ આપણે રાખી બાજુ જતા હોય, બરાબર। પછી સૂર્યના કિરણો જે રહ્યા, એ સૂર્યના કિરણો નીકળે ક્યાંથી? તો કે સૂર્યમાંથી નીકળે, પણ પહોંચે છે બધી જગ્યાએ, બરાબર। આખી પૃથ્વી ઉપર સૂર્યના કિરણો બધી જગ્યાએ પહોંચે। તો જ્યાંથી સૂર્યના કિરણો નીકળે, ક્યાંથી નીકળે? તો કે સૂર્યમાંથી। તો એ જ્યાંથી નીકળે છે એ એટલે કે એનું ઉદ્ભવ બિંદુ કહેવાય, બરાબર, કે જ્યાંથી કિરણોનો ઉદ્ભવ થાય, એટલે કે જ્યાંથી નીકળે, બરાબર। પછી દીવો હોય, દીવો, એ દીવામાંથી નીકળતા પ્રકાશના જે કિરણો રહ્યા, બરાબર, આ પણ આજે કે એક પ્રકારનો કિરણનો ખ્યાલ આપે। એ નીકળે છે ક્યાંથી? તો કે દીવામાંથી નીકળે, બરાબર, એનો પ્રકાશ છે રહ્યો એ બધી તરફ જાય, બરાબર। તો કિરણ એ રેખાનો જ એક ભાગ છે, બરાબર। હવે કિરણ કઈ રીતે દોરી શકાય? દાખલા તરીકે આ કિરણ એ બી આપેલું છે, તો આમાં કિરણ નીકળે છે ક્યાંથી? તો કે એ બિંદુમાંથી નીકળે, ઉદ્ભવે, બરાબર। અહીંયા બિંદુ એ કિરણનું ઉદ્ભવ બિંદુ કહેવાય, બરાબર। બિંદુ એ કિરણનું ઉદ્ભવ બિંદુ છે, કારણ કે અહીંથી ઉદ્ભવે છે, બરાબર, અને એ અનંત સુધી એક જ દિશામાં વિસ્તરેલ છે। જો રેખા બે બાજુ વિસ્તરેલી હતી, બરાબર, પરંતુ આ કિરણ જે રહ્યું જો આ બાજુ વિસ્તરેલું છે, આમ અનંત સુધી જાય, જ્યાં સુધી લંબાવવું હોય ત્યાં સુધી લંબાવી શકાય, બરાબર। તો એ કયા બિંદુ તરફ વિસ્તરેલ છે? બી બિંદુ તરફ વિસ્તરેલ છે, બરાબર। બી બિંદુ તરફ વિસ્તરેલ છે, કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો, બરાબર। એ બિંદુમાંથી ઉદ્ભવે છે, એટલે કે કિરણનું ઉદ્ભવ બિંદુ જે રહ્યું એ, અને એ વિસ્તરેલ છે કઈ બાજુ? તો કે બી બિંદુ તરફ વિસ્તરેલ છે, બરાબર। કઈ બાજુ વિસ્તરેલ છે? બી બિંદુ, એટલે કે કિરણ જે રહ્યું એક બાજુ વિસ્તરેલું હોય અને એમાં એનું એક ઉદ્ભવ બિંદુ હોય, અને બી બિંદુ જે રહ્યું, બરાબર, એના માર્ગ પરનું બિંદુ કહેવાય। કેવું?
એટલે કે કિરણ ઉપર આવેલું છે એટલે એને માર્ગ પરનું બિંદુ, કિરણ ઉપરનું બિંદુ કહેવાય. અને બી તરફ વિસ્તરેલી છે. બરોબર? એટલે આ બાબત ખ્યાલ આવી ગયો. આ કિરણની વાત થઈ. હવે એક આકૃતિ દોરી આપણે. બરોબર? તો આમાં બધા જે કિરણો રહ્યા, કેટલા કિરણો બને? તો જો અહીંયા આપણે કિરણો જોવી. આપણે એક તો રેખાખંડ ટી એ, બરોબર, પછી એક કિરણ ટી એ, એક કિરણ ટી એન, પછી એક કિરણ ટી બી અને કિરણ એન બી. આ પણ એક પ્રકારનું કિરણ જ છે, જોઈ લો. અને કિરણ ટીએન પણ કહેવાય, કારણ કે એન માર્ગ પરનું બિંદુ છે. કિરણ ટીબી પણ કહેવાય, બરોબર. કિરણ એનબી પણ કહેવાય, કિરણ ટીએ પણ કહેવાય, બરોબર. હવે કિરણ ટીએ રહ્યું, આ કિરણ ટીએ, એને મારે કિરણ એટી લખવું હોય તો લખી શકાય? આ લખી શકાય? તો ન લખી શકાય. સાચું આ, કારણ કે આનો આ કિરણ ટીએ જે રહ્યું એનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? ઉદ્ભવ ટી બિંદુમાં જ થાય, બરોબર. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા કયા કયા કિરણો બને? બરોબર. આ કિરણ ટીએ જે રહ્યું એને કિરણ એટી લખી શકાય નહીં, બરોબર. એટલે આ ના લખી શકાય. ખ્યાલ આવી ગયો? અહીંયા કયા કયા કિરણો બન્યા? એક તો કિરણ ટીએ, કિરણ ટીએન, કિરણ ટીબી અને કિરણ એનબી. આ કુલ 4 કિરણો બન્યા, બરોબર. કેટલા કિરણો બન્યા? કુલ 4 કિરણો. એક કિરણની આકૃતિ દોરું હું. આ કયું કિરણ કહેવાય? તો કે કિરણ એપી. આનું ઉદ્ભવ બિંદુ કયું? તો એ. માર્ગ પરનું બિંદુ કયું? પી. કિરણના માર્ગ ઉપર કયું બિંદુ આવે છે? પી. આ કિરણ એપી જે રહ્યું કઈ બાજુ વિસ્તરેલું છે? તો પી બિંદુ તરફ અનંત સુધી વિસ્તરેલું. પી બિંદુ તરફ વિસ્તરેલ, બરોબર. પી બિંદુ તરફ અનંત સુધી વિસ્તરેલ છે. ખ્યાલ આવી ગયો? બરોબર. તો હવે આને મારે લખાય કઈ રીતે? કિરણ એપી આવી રીતે લખાય, પણ આવી રીતે કિરણ પી એ ન લખાય, બરોબર.
कारण के उद्भव बिंदु थी हमेशा किरण लखवानी शुरुआत थाय। उद्भव बिंदु थी हमेशा किरण लखवानी शुरुआत थाय। बराबर ने खास अहीं आपणे बाबत ध्यान राखवी पड़शे। जोई लेजो किरण एपी लखाय परंतु किरण पीए न लखाय। बराबर એટલે આ બાબત એક ખાસ જોઈ લેજો। હવે સ્વાધ્યાય નંબર 4.1 બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો। અહીંયા સરસ મજાની આકૃતિ આપેલી છે। હવે આકૃતિનો ઉપયોગ કરીને આપણે આના જવાબ લખવાના છે। પહેલું છે 5 બિંદુઓ। तो 5 बिंदु आमा कया कया आपेला छे? बराबर तो एक तो ओ डी ई सी बी। बराबर कया कया तो ओ बी सी डी ई बिंदु। हवे रेखा केटली केटली रेखा बने। बराबर तो एक ज मार्ग पर आवेली होय बधी रेखा बने। एक तो रेखा डी पण कहेवाय। बराबर रेखा डी कहेवाय ने पछी रेखा डीओ कहेवाय। पछी रेखा डीबी पण कहेवाय। बराबर पई रेखा मानो के तमारे ईओ लखवू होय तो लखी शकाय। रेखा ईओ ई लखवू होय तो लखी शकाय। बराबर पई रेखा ईबी लखवू होय तो लखी शकाय। बराबर हवे 4 किरणों रेखा आपणे जेटली लखवी होय बीजी लखवू होय लखाय। 4 किरणों कया तो जो किरण डी पण लखी शकाय। बराबर आनो उद्भव बिंदु किरण डी पई किरण डीओ पण लखी शकाय। किरण डीबी पण लखी शकाय। पई किरण ओसी पण लखी शकाय। बराबर किरण ओसी पण लखी शकाय। पई मानो के मानो किरण ओडी लखो तो लखी शकाय। किरण ओडी ओडी कार नहीं ओडी। बराबर किरण ओडी ई पण लखी शकाय। जो उद्भव बिंदु वच्चे आवेलुं छे एम समझो तमे। किरण ओबी लखी शकाय। किरण ओसी लखी शकाय। किरण ओई लखी शकाय। किरण ओडी लखी शकाय। किरण डी लखी शकाय। किरण डीओ लखी शकाय। किरण डीबी लखी शकाय। घणा बधा किरणों लखी शकाय। बराबर एटले मानो कि तमने मन थाय कदाच किरण ओडी लखवू है तो ओडी लखी शकाय ओडीकार। 5 रेखाखंडो कया तो आ 2 रेखाखंडो जो एटलो रेखाखंड डी रेखाखंड ईओ। मानो कि रेखाखंड मारे डीओ लखवू तो लखाय। रेखाखंड डीओ लखवू तो लखाय लखी शकाय। बराबर पई रेखाखंड ओबी पई रेखाखंड ओसी। बराबर आ रेखाखंड ज बने ने मूळ तो आ रेखाखंड बने आ रेखाखंड बने आ रेखाखंड बने। बराबर आ आठो मोटो रेखाखंड बने। बराबर ई बी रेखाखंड पण बने। बराबर એટલે आ पहलो जे प्रश्न रह्यो આવી રીતે जवाब લખવાનો થાય છે। बराबर જોઈ લેજો ખાસ 5 બિંદુઓ કયા રેખા કઈ 4 કિરણો કયા રેખાખંડ કયા। રેખાની અંદર 2 બાજુ તીર આવે ને કિરણમાં એક જ બાજુ તીર આવે કારણ કે રેખા 2 બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય અને કિરણ એક જ બાજુ અનંત સુધી વિસ્તરેલું હોય। બરાબર બાબત ખાસ જોઈ લેજો। बीजो प्रश्न आपेला 4 मूळाक्षरोमांथी दरेक वखते मात्र 2 मूळाक्षरोनो उपयोग करी आपेल रेखाना शक्य तेटली એટલે કે 12 રીતે નામ આપો। बराबर કેટલી રીતે નામ આપવાના है
12 रीते नाम आपवाना है। जोईए आपणे पहेला ए बिंदुथी शरूआत करवानी, बराबर। तो रेखा ए बी, बराबर। हजी ए बिंदु चालू रखो, रेखा ए सी, रेखा ए डी, रेखा ए बी, रेखा ए सी, रेखा ए डी। हवे रेखा बी ए, बराबर। आम रेखा तो बने, रेखा बी ए, रेखा बी सी, रेखा बी डी, रेखा बी ए, रेखा बी सी, रेखा बी डी। हवे सी थी शुरुआत करवानी, बराबर। रेखा सी ए, बराबर, रेखा सी ए, रेखा सी बी, सी बी, रेखा सी डी। हवे डी बिंदु शरू करवाई, रेखा डी ए, रेखा डी बी, रेखा डी सी, रेखा डी ए, रेखा डी बी और रेखा डी सी, बराबर। एटले रेखा ए बी, रेखा ए सी, रेखा ए डी, रेखा बी ए, रेखा बी सी, रेखा बी डी, रेखा सी ए, रेखा सी बी, रेखा सी डी, रेखा डी ए, रेखा डी बी, रेखा डी सी, बराबर। એટલે શક્ય તેટલી 12 રીતે આપણે નામ આપવાનો પ્રયત્ન કર્યો, બરાબર। એટલે વ્યવસ્થિત રીતે આ પ્રશ્નનો જવાબ રહ્યો કઈ રીતે, તો કે આ રીતે લખી શકાય છે, બરાબર। પછી તમે એમ કહો ભાઈ આને રેખા ખાલી એડી જ કહેવાય, એમ નહીં, એની ઉપર બિંદુ આવેલા હોય જોવાના। 2 બિંદુ આપેલા હોય બરોબર, પણ અહીંયા તો 4 બિંદુ આપેલા, એટલે કુલ કેટલી, તો કે 12 રીતે નામ આપી શકાય છે। હવે ત્રીજો પ્રશ્ન છે, આકૃતિનો ઉપયોગ કરીને લખો। આકૃતિ આપેલી છે સરસ મજાની, બરોબર। એમાં 2 રેખાઓ જે રહી છેદતી રેખાઓ આપેલી છે। અહીંયા બી બિંદુ સામાન્ય છે ને ઈ બિંદુ સામાન્ય છે। હવે પેલું છે ઈ બિંદુને સમાવતી રેખા, કે જેમાં ઈ બિંદુ આવી જતું એવી રેખા લેવાય નહીં, બરોબર। કયું? ઈ બિંદુ આવી જતું હોય એવી રેખા લેવાય નહીં। एक तो रेखा ए बने, रेखा ए, बराबर। रेखा ए, एक रेखा बी पण बने। घणा जवाब लखी शकाय। एक रेखा डी पण बने, एक रेखा एफ ई के ई एफ पण बने। बराबर। बीजू छे ए बिंदु मांथी पसार थती रेखा, बराबर। ए बिंदु जेम आवी जतुं एवी रेखा, तो एक तो रेखा ए बी बने, एक रेखा ए डी बने, एक रेखा ए बने, बराबर। ए बने ने, हवे एम को तमे ए सी बने न बने। ओ बिंदु जेमा छे तेवी रेखा ओ बिंदु होवुं जोईए। एक तो रेखा ओ सी, अथवा रेखा सीओ, बराबर। सीओ ओ सी अथवा रेखा सीओ एक बीजी ने छेदती होय तेवी रेखाओ, बराबर। एक बीजी ने छेदती होय तेवी रेखा, बराबर। तो एनो आपणे जवाब जोवी तो रेखा ए अने रेखा सीओ, એટલે क्या रेखा ए अने रेखा सीओ क्या छेदे है? बी बिंदु में छेदे।
બરાબર, તો પહેલું થયું. હવે બીજું, એક રેખા AE અને એક રેખા FE. બરાબર, રેખા AE અને રેખા EF એ કયા બિંદુમાં છેદે છે? એ બિંદુમાં છેદે. બરાબર, એટલે આ એક પ્રશ્નનો જવાબ આવી રીતે લખી શકાય છે. બરાબર, ખાસ આ જોઈ લેજો, છેદતી હોય તેવી રેખાની બે જોડ કઈ રીતે લખી શકાય. બરાબર, એટલે આ પ્રશ્ન એક આવી રીતે. હવે ચોથો પ્રશ્ન એ છે, કેટલી રેખા પસાર થાય? એમાં એ છે એક બિંદુમાંથી તો એક બિંદુ હોય, દાખલા તરીકે આ બિંદુ છે, તો એક બિંદુમાંથી મારે જેટલી દોરવી હોય ને એટલી હું દોરી શકું. બરાબર, આમ નજીક 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 જેટલી દોરવી હોય એટલી દોરી શકાય. બરાબર, અસંખ્ય એક બિંદુમાંથી કેટલી? તો કે અસંખ્ય રેખાઓ પસાર થાય. એક બિંદુમાંથી કેટલી? અસંખ્ય રેખાઓ પસાર કરી શકાય. બરાબર, હવે બી છે બે બિંદુમાંથી તો બે બિંદુઓ લઈ આપણે. બરાબર, દાખલા તરીકે આ બે બિંદુઓ લીધા, તો બે બિંદુમાંથી જોઈ લો આ એક જ રેખા પસાર થાય. બરાબર, બે બિંદુમાંથી ફક્ત ને ફક્ત એક જ રેખા પસાર થઈ શકે. બરાબર, એટલે કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. હજી દોરવી દોરી શકાય. બરાબર, આવી રીતે માનો કે તમે દોરવા માંડો, આવી રીતે આમ. બરાબર, પછી બહુ ન દોરે ને તો બિંદુ ક્યાં છે એ ખબર ન પડે. બરાબર, હા, બિંદુ ક્યાં હોય એ પછી ખ્યાલ હોવો જોઈએ. પછી આડેધડ જેમ આવે એમ દોરે નહીં રાખવાની, દે દે ને દે એવી રીતે નહીં, પણ વ્યવસ્થિત રીતે. બરાબર, એટલે કે એક બિંદુમાંથી કેટલી? તો કે અસંખ્ય રેખાઓ દોરી શકાય, અને બે બિંદુમાંથી ફક્ત ને ફક્ત એક જ રેખા દોરી શકાય છે. બરાબર, એટલે આ બાબત ખાસ એક જોઈ લેજો. એટલે આપણે સ્વાધ્યાય નંબર 4.1 કુલ પહેલા 4 પ્રશ્નો જોયા. ખાસ તો પ્રશ્ન જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે એક બાબત ખાસ ધ્યાન રાખીએ કે યુટ્યુબની અંદર જમણી બાજુ આપણે 3 ટપકા આપેલા હોય, આ 3 ટપકા ઉપર ક્લિક કરીને ક્વોલિટી નામનો જે ઓપ્શન આવે એમાં તમારે ક્વોલિટી રહી 144 નહીં રાખવાની. બરાબર, એ 144 કરતાં તમારે ક્વોલિટી જે રહી થોડીક વધારી દેવાય, કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે બોર્ડની અંદર શું સ્પષ્ટ લખેલું દેખાય છે કે નહીં. ઘણી વખત આપણે આખો વિડીયો જોઈ નાખતા હોય પણ આપણને બોર્ડની અંદર લખેલું હોય ને સ્પષ્ટ દેખાતું ન હોય. એટલે આ બાબત ખાસ આપણે ધ્યાન રાખવા જેવી છે.
ક્વોલિટી જે રહી ક્વોલિટી વધારી જ દેવાય ને. વિડીયોની શરૂઆત ગમે તે પછી ગુજરાતીનો જોતા હોય તોય ભલે ને અંગ્રેજીનો જોતા હોય તો પણ ભલે, બરાબર. એટલે ક્વોલિટી બાબતનું ખાસ એક ધ્યાન રાખવા જેવું. રેખા કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય, કિરણ કોને કહેવાય, બિંદુ કોને કહેવાય, સમાંતર રેખા કોને કહેવાય, પછી છેદતી રેખાઓ કોને કહેવાય, આ બાબત રહી એ પણ ખાસ ખ્યાલ રાખવા જેવો. પ્લસ અહીંયા સ્વાધ્યાય નંબર 4.1 અંદર, બરાબર, આપણે જે પહેલા 4 પ્રશ્નો જોયા એમાં 4 પ્રશ્નો એ ખૂબ જ અગત્યના છે. એમાં ચોથો પ્રશ્ન મેં કીધો તમને અત્યારે કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય અને 2 બિંદુમાંથી ફક્ત ને ફક્ત એક જ રેખા પસાર થાય. આ બાબત રહી ખાસ યાદ રાખવાની છે. હવે લેસનની અંદર અગિયાર થી 30 સુધીના ઘડિયા એકવાર, પછી સ્વાધ્યાય નંબર 4.1 પ્રશ્ન 1 થી 4 સુધી એકવાર ખાસ આ દરેકે દરેક પ્રશ્નો જે રહ્યા, બરાબર, એક તો 11 થી 30 સુધીના ઘડિયા એકવાર, ઘડિયા ભૂલાઈ ના જવા જોઈએ એ ખાસ યાદ રાખીએ. સ્વાધ્યાય નંબર 4.1 પ્રશ્ન નંબર 1 થી 4 સુધીના 4 પ્રશ્નો જે રહ્યા, આ 4 પ્રશ્નો તમારે રકમ સહિત લખવાના છે. બરાબર, રકમ લખ્યા વગર સીધા જવાબના ઉતારા નથી મારવાના. આપણે આકૃતિ જ્યાં દોરવી પડે અહીંયા આકૃતિ પણ દોરવી પડશે. બરાબર, આકૃતિ જ્યાં દોરવી પડે અહીંયા આકૃતિ પણ દોરવી પડશે, પ્રશ્ન આકૃતિ. એટલે આ બાબત ખાસ આપણે યાદ રાખી લઈશું. બરાબર, આજે એક જોઈ લેજો.